વિક્રમ સંવત 2080 ફાગણ વદ છઠ તારીખ 31/3/2024 રવિવાર શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડલધામ દ્વારા આયોજિત રવિ સભામાં આવો નજીક થઈએ એ ટોપિક પર ચાલતી આપણને સૌ ભક્તોને અતિ ઉપયોગી કથા સિરિયલમાં આજે આપણે ભાગ 44માં આવ્યા. દીકરીને દૂધ પીતી તો અમુક અભણ અહંકારી લોકો કરતા હતા, પણ ઘણા ભણેલા કહેવાતા ઉજળા તો જન્મે ક્યાં થવા દે છે. દીકરી એટલે એક વાક્યમાં ઈશ્વરે આપણને આપેલું લક્ષ્મીદાન, જે આપણે બીજાને દાનમાં દેવાનું હોય છે. વાર્તા વિશ્વ કલમનું ફલક, લેખક કૌશિકા દેસાઈ. એક બહુ સરસ વાર્તા આ મહિલાએ લખી છે. આજના આ કાળમાં આ વાર્તા અતિ ઉપયોગી છે. ઘણા બધા લોકોને હજી એવું ઠસોઠસ માથામાં અજ્ઞાન ભર્યું છે કે દીકરી ન જોઈએ, દીકરો જ જોઈએ. એને એ નહીં ખબર કે એની માં પણ દીકરી છે કે નહીં. ઘણા માણસો અજ્ઞાન વસાત, અહંકાર વસાત કુદરતનો કાયદો પણ પોતાના હાથમાં લઈ લે છે ને બહુ મોટું પાપ કરે છે, ભ્રૂણ હત્યાનું, ગર્ભપાતનું. એને ભોગવવાનું બહુ ભારે પડે છે. ભગવાને એ પાપ કરવાની આપણને સ્પષ્ટ ના પાડી છે. કાયદો પણ ગર્ભપાત કરવાની ના પાડે છે. એમાંય ગર્ભમાં દીકરી હોય અને એને ગર્ભમાં જ ભૂંજવી મારવામાં આવે છે, એનાથી આખા સમાજનું સંતુલન ખોરવાઈ રહ્યું છે. દીકરીની સમાજમાં અછત વર્તાઈ રહી છે. છોકરાઓ, પુરુષો વધતા જાય છે, પરિણામે બધાને પત્ની મળતી નથી. વાંઢા લિમિટેડ કંપનીનો બહુ વધારો થઈ રહ્યો છે અને એ વાંઢા ઢાંઢા હું ન કરે એનું નક્કી નહીં. માટે કુદરત જે રીતે જીવાડે એ રીતે જીવવામાં જ બધાનું ભલું છે, હાપડા પણ કરવામાં નહીં. આપણા પુણ્ય હોય, આપણા નસીબમાં હોય તો જરૂર પરમાત્મા આપણને દીકરો આપે, પણ આપણા ભાગ્યમાં દીકરી લખી હોય તો આપણે એને પણ સહર્ષ વધાવવી જોઈએ, એને મારી ન નાખવી જોઈએ. દીકરીના આગમનથી દિલમાં દુઃખ ન લગાડવું, ઓછું ન લગાડવું, મૂર્ખાઈ ન કરવી પ્લીઝ. ભગવાનની માતા ભક્તિ પણ દીકરી હતા, લાડુબા મોટીબા પણ દીકરી હતા, ઘણી વીરાંગનાઓ દીકરીઓ હતી. સ્ત્રી વિના સમાજ કે સૃષ્ટિ કશું જ શક્ય નથી. તો એ સ્ત્રીને ગર્ભમાં જ પતાવી દેવાનું પાપ પાપીઓ શા માટે કરતા હશે? એવું પાપ કરવાથી કોઈ સુખી થઈ જાય છે એવું કદી માનવું નહીં. અને આજકાલ તો જગતમાં દીકરા કદીક મા બાપને નથી સાચવતા
પણ દીકરી મા બાપને એને ઘરે લઈ જઈને સેવા કરીને સાચવે છે એવા બહુ દાખલા આજકાલ જોવા મળે છે. તો શા માટે મૂર્ખજનો દીકરીના હત્યાના પાપના ભાગીદારી બનતા હશે? બેય દોષી છે, સ્ત્રી અને પુરુષ, અને સાસુ અને સસરો વગેરે તમામ દોષી છે. ઘણી અજ્ઞાની મૂર્ખી સાસુઓ તું દીકરો કેમ નથી આપતી એમ પુત્ર વધુને બહુ સંતાપ આપે છે. જાણે કે દીકરો આપવો કે દીકરી આપવી એ એની વહુના હાથમાં જ ન હોય, પરમેશ્વર કોઈ નથી એવું માનનારી અજ્ઞાની મૂર્ખ અહંકારી સાસુઓ, એવા ડોબા જેવા સસરાઓ હજી ઘણા જીવે છે, નવા જન્મ લેતા જાય છે. કદાચ તમે સાંભળો એમાંય એવા ઘણા હશો, ન હોય એવું બને નહીં. પણ હાથ જોડીને વિનંતી કરું છું કે બહુ મોટું ભયંકર પાપ છે. ભગવાન જેમ રાખે એમ રહેવાની ટેવ પાડીએ, એમાં જ સુખી રહીશું. દીકરો મળવાથી સુખી થશું કે આપણી આબરૂ રહેશે, કે આપણી વાહવા કહેવાશે, કે સમાજમાં આપણે મોક્ષના કે સ્વર્ગના અધિકારી બનીશું એવી કોઈ વાત માની ન લેશો. દીકરીના મા બાપને અક્ષરધામ કે વૈકુંઠ ધામ, ગોલોકધામ નહીં મળતું? શા માટે ખોટા મોહમાં પાગલ થયેલો માણસ ભયંકર પાપ કરે છે? એક પ્રશ્ન પૂછું, તમને જ ગર્ભમાં કાપીને કાઢી નાખ્યા હોત તો મળે તા મનુષ્ય શરીર? મળે ભક્તિ, સત્સંગ કે મોક્ષ કે પરમાત્માની પ્રાપ્તિ? ફરીને પાછું 84માં ગધેડા કૂતરા બિલાડા થવાનું થાત. 84 લાખના ફેરા ફર્યા પછી એક વાર આ આત્માને માનવનો જન્મ મળનાર હોય છે, એને માનવી જ કાપીને ગર્ભમાં જ ખતમ કરીને કાઢી નાખે છે. શરમ, લાજ, નાક, કાન કાંઈ ન મળે. શું કરીએ? અમારા જેવા સાધુ સંતોના તો હૃદય રડે. હે વાલા ભક્તો, હે સજ્જનો, આ પાપ ન કરશો પ્લીઝ, તમને પગે લાગીએ. ખમૈયા કરો. હવે ઘણું થયું. આ એના ઉપર વાર્તા છે એટલે વાત કરું છું. ગંગાપુર નામનું એક ગામ હતું. આ ગંગાપુર ગામ આજે આખું ઝગમગી રહ્યું છે. કાંઈક બહુ પૂર્ણ તૈયારીઓ થઈ રહી છે. આમ જોવા જઈએ તો બીજા ગામોની જેમ જ આ પણ એક સાધારણ ગામ હતું, પણ તેનો સમય સુધરી ગયો. ગંગાપુર હવે ગંગાનગર થવાનું હતું. ગ્રામજનોના મનમાં એક અનેરો ઉત્સાહ હતો. ગામના સરપંચને મન તો આજે એમના ઘરમાં લગ્ન લેવા આવ્યા હોય એવો આનંદ હતો. સરપંચનું નામ હતું સજ્જનસિંહ, પણ ગુણે કરીને તે સજ્જન હતા કે નહીં એ કહી શકાય એવું નહોતું. આમ તો ગામના લોકો એમને ભગવાન માનતા હતા, કારણ કે ગામને નગર બનાવવાની પાછળ એમનો સિંહ ફાળો હતો. કોઈક અજાણી વ્યક્તિ પાસેથી ગામ માટે નાણાં આવતા જ રહેતા હતા. ન જાણે કોણ મોકલાવ્યા કરે છે. એક કોઈ અજાણી વ્યક્તિ આ ગામને નગર બનાવવા માટે ગુપ્ત દાનમાં ખૂબ રૂપિયા મોકલતી રહી હતી. સરપંચ તો તે નાણાંનો ઉપયોગ ગામ માટે જ કરતા, અને એટલે જ ગામમાં શહેર જેવી બધી વ્યવસ્થા ઊભી થઈ ગઈ હતી. આજે ગામમાં કન્યાશાળા તથા મહાવિદ્યાલયનું રોકાણ થવાનું હતું, અને એટલે ગામ આખું શણગાર્યું હતું, ઝગમગી રહ્યું હતું. અને તે લોકાર્પણ માટે કલેક્ટર શ્રી ખાસ પોતે પધારવાના હતા. કલેક્ટર શ્રી એટલે આખા ગામને ભારે ઉમળકો હતો. ગામનું નામ પણ બદલાઈ જવાનું હતું. ગામ આખું આનંદમાં ઝૂમી રહ્યું હતું. જોરથી અને ગુસ્સામાં સજ્જનસિંહ બોલી ઉઠ્યા, અરે ચાલો ચાલો બધા, શું આમને ફાંફા કરો છો? સવારથી તૈયાર થઈ રહ્યા છો, પણ હજુ કોઈ તૈયાર થયું નથી. આ તો જાન આવીને પરણીને જાય તો પણ આપણે તો ત્યાંના ત્યાં જ એવું કામ છે. તમારે લોકોને ના આવવું હોય તો કંઈ નહીં, હું તો ચાલ્યો, મારે વહેલા પહોંચવું પડે. હું સરપંચ છું,
તેથી બધી તૈયારીઓ થઈ કે નહીં, બધો વહીવટ બરાબર છે કે નહીં, એ ખાસ તો મારે જ ચિંતા કરવી પડે ને. એમ બોલતા બબડતા સજ્જનસિંહે પોતાની મૂછ પર હાથ ફેરવન જરા મલકાયા પાછા. એના સ્વભાવનું દર્શન કરાયું. બધા ગાડીમાં બેસી સભા સ્થાન તરફ ચાલતા થયા. સભામાં પહોંચી ગયા. બધી વ્યવસ્થા થઈ ગઈ હતી. લોકો પણ એકત્રિત થઈ રહ્યા હતા. થોડી જ વારમાં આખું ગામ હાજર. લોકાર્પણનો સમય સવારના 10 વાગ્યાનો હતો. 15 મિનિટ જ બાકી હતી ત્યાં જ એક સફેદ ગાડી આવીને ઊભી રહી. બધાના ચહેરા પર આગંતુકને જોવાની તાલાવેલી દેખાઈ રહી હતી. ગાડીમાંથી એક 30 વર્ષની યુવતી ઉતરી. તેણે ઉપસ્થિત સૌની ઉપર નજર ફેરવીને બધાને માન આપ્યું. સજ્જનસિંહ સરપંચ ત્યાં બેઠા હતા. સજ્જનસિંહ પર નજર પડતા જ તે કલેક્ટર યુવતીની આંખોમાં કોઈ અલગ લાગણી તરી આવી. તે સજ્જનસિંહની નજીક ગઈ અને નમી તેમના ચરણ સ્પર્શ કર્યા. આ કલેક્ટરે ગામના સરપંચના પગમાં અડીને વંદન કર્યું ત્યારે બધાને બહુ નવાઈ લાગી. બીજા બધાને તો નવાઈ લાગે, ખુદ સરપંચ વિચારમાં પડી ગયા કે આવું કેમ? આ કલેક્ટર બેન આટલા મોટા હોદ્દા ઉપર, હું તો ગામનો એક સરપંચ, મારા પગે અડીને મને પગે લાગ્યા. સાલો આ હું કંઈ ખબર જ ન પડી. એને ત્યાર પછી સૌ પોતપોતાના સ્થાન પર બેસી ગયા. મંચ પર ખુરશીઓ હતી. ત્યાં અમુક હોદ્દાવાળા લોકો, ખાસ આગંતુક વિશિષ્ટ માણસો બિરાજિત થયા. પરંતુ એક ખુરશી કલેક્ટર બેનની બાજુમાં ખુદ કલેક્ટર બેને જ ખાલી રખાવી હતી, મુકાવી હતી. કોઈ ખાસ વ્યક્તિ આવવાની છે એમ કહીને કાર્યક્રમ શરૂ થયો. બધાનું ફૂલહારથી સ્વાગત થયું. બધાના પ્રવચન પણ પત્યા. હવે કલેક્ટર બેન પોતાના વક્તવ્ય માટે ઊભા થયા. પોડિયમ ઉપર આવ્યા. તેમણે ઈશારો કર્યો સભામાં બેઠેલી એક વ્યક્તિને. એટલે એમની સાથે આવેલ કોઈ ભાઈ એક વૃદ્ધ સ્ત્રીને લઈ સ્ટેજ ઉપર આવ્યા અને મંચ પર રહેલ ખાસલી ખુરશી પર એ વ્યક્તિને બેસાડી દીધા. પછી તે કલેક્ટરે બોલવાનું શરૂ કર્યું. મારું નામ કરુણા છે. મને ખૂબ ખુશી છે કે હું આ ગામના આવા સુંદર પ્રસંગે હાજર થઈ છું. આમ કહું તો મારા જીવનની શરૂઆત જ આ જ ગામથી થઈ છે. તમે કોઈ સમજ્યા? મારો જન્મ આ ગામમાં થયો છે. બધાને બહુ નવાઈ લાગી. હા, મારો જન્મ આ ગામમાં ચોક્કસ થયો છે, પણ મને જીવન આ ગામે નથી આપ્યું, ખાલી જન્મ આપ્યો. તમને બધાને આશ્ચર્ય થાય છે ને? આશ્ચર્ય થતું જ હશે, પણ આ વાત સાચી છે. હું આ ગામની એક એવી દીકરી છું કે જેને દીકરી હોવાના અપરાધને લીધે જન્મ લેતાની સાથે જ મૃત્યુની સજા સંભળાવવામાં આવી હતી. એ હું દીકરી છું. આજથી 30 વર્ષ પહેલા આ ગામના મુખીને ત્યાં, સરપંચને ત્યાં એક દીકરીનો જન્મ થયો હતો. ત્યારે એ સરપંચને એ વાતનું ખૂબ દુઃખ થયું. એટલે તેમણે દીકરીનું મુખ પણ જોયા વગર તેને દાયણને સોંપીને એને એવો હુકમ કર્યો કે આ દીકરીને ખતમ કરી દો. તે દિવસથી ના એ દીકરી આ ગામમાં રહી કે ના એ દાયણ આ ગામમાં રહી. બસ જો કોઈ રહ્યું હોય તો એ દીકરીને જન્મ આપનારી અને જીવન જીવવાનો હક આપનારી એની જનેતા મૃણાલિની બેન આ ગામમાં રહ્યા.
એ દીકરીની માતા મૃણાલિની બેને પ્રસૂતિ પહેલાં જ એક દાયણને કન્ફર્મ કરી હતી. એને ખ્યાલ આવી ગયો તો એટલે દાયણને થોડા પૈસા આપી, જો દીકરી જન્મે તો હે દાયણ બેન, તેને તમે અહીંથી દૂર લઈ જજો, એને જીવત દાન આપજો, એને તમે સાચવજો, ભણાવજો, બધો ખર્ચ હું તમને ખાનગીમાં આપીશ, પણ મારી દીકરીને મારી ન નાખતા, એમ કહ્યું હતું. વાલા ભાઈઓ, એ દીકરી એટલે હું પોતે કલેક્ટર કરુણા, અને એ દાયણ એટલે આ મારી બાજુમાં બેઠેલા રૂખીમાં. તેમણે મને પોતાની દીકરીની જેમ રાખી છે, એટલે હું તેમને માં કહું છું. હવે આજના કાર્યક્રમની વાત કરું તો આ કન્યા શાળા અને આ મહાવિદ્યાલયનું નામ, મારો ઓર્ડર છે, આપણે રૂખીબેન અને મૃણાલિની રાખવાનું છે. આ નામ એટલા માટે કે આ બંનેની હિંમત અને ઉચ્ચતમ વિચારધારાને લીધે જ આ ગામ એક નગર તરીકે પરિવર્તિત થઈ શક્યું છે. આ ગામને જે જે ખાનગીમાં પૈસા મળતા રહ્યા હતા, તે પૈસા હું જ કલેક્ટર કરુણા મોકલતી હતી. મને એટલી સક્ષમ બનાવવા પાછળ જે પણ ખર્ચો થયો છે, એ મારી માં મૃણાલિની, કે જેના પતિ સજ્જનસિંહ સરપંચ છે, એ જ મોકલતી હતી. મારા પિતા સજ્જનસિંહને હું કોઈ દોષ નથી આપતી, કારણ કે માએ મોકલ્યા તે પૈસા મારા પિતાએ જ મારી માતાને ઘર ખર્ચ માટે આપેલા હતા. એમાંથી મારી મા મૃણાલિની બચત કરી કરીને મને ભણાવવા, પોષણ આપવા માટે પૈસા મોકલતા રહ્યા હતા. એટલે મારા પિતાનો ફાળો પણ ખરો જ મને ભણાવવા, ગણાવવામાં અને કલેક્ટર સુધી પહોંચાડવામાં. ભલે ને અજાણતામાં હોય, પણ એનો ફાળો ખરો. મારી માએ મારાથી 30 વર્ષ દૂર રહી, 30 વર્ષ સુધી મારું મોઢું જોયા વિના મારી માએ મને જોઈ પણ નથી, અને તે છતાં એમણે મારી કેળવણી કરી, મારા ભણતર માટે દરેક સુવિધા અને દરેક ખર્ચા કર્યા, અને મારી દરેક જરૂરિયાતોનું પૂરતું ધ્યાન રાખ્યો, અને મને કલેક્ટર બનાવી છે. આજે હું જે પણ સ્થાને છું, એનો બધો જ શ્રેય આ બે મહાન સ્ત્રીઓને ફાળે જાય છે. રૂખીબેન મારા ઉછેર માતા, મૃણાલિબેન મારી જન્મદાતા માતા. હે વાલા ભાઈઓ બહેનો, જ્યાં સુધી આ દુનિયામાં આવી સમજણી, ઉદાર દિલ, દયાળુ સ્ત્રીઓ હશે, ત્યાં સુધી આ કેટલીય મારા જેવી કરુણાઓ પોતાનું જીવન જીવી શકશે. હું આશા રાખું છું કે આજ પછી આ ગામમાં તો ચોક્કસ જ કોઈ સજ્જનસિંહ જન્મ નહીં લે, અને હું કહું છું કે આ દેશમાં પણ બીજા કોઈ આવા સજ્જનસિંહ ન જન્મે એવી પ્રભુને પ્રાર્થના. આટલું કહી કરુણાબેન કલેક્ટરે એમનું પ્રવચન પૂરું કર્યું. આ વક્તવ્ય પૂરું થતા જ એમની માતા મૃણાલિબેનનો 30 વર્ષનો દીકરી વિયોગ અને એનું હૃદયમાં રહેલું દુઃખ, અને એણે
આટલા લાંબા કાળથી પોતાના આંસુઓને જે રોકી રાખેલા એ આંસુઓનો બંધ ત્યાં તૂટી પડ્યો અને એ માતાની બંને આંખમાંથી આંસુડાનો ધોધ વહ્યો. રૂખીબેનની આંખમાંથી આંસુડાનો પ્રવાહ વહ્યો. કરુણાબેન કલેક્ટર બહુ રડી પડ્યા. અરે આખું ગામ, ભાઈઓ બહેનો બધાએ રડી પડ્યા. પોતાની એકની એક પુત્રીને વળગી માં મૃણાલીની ચોધાર આંસુએ રડતા રડતા હાવ ઢગલો થઈ ગયા. તો બીજી બાજુ સરપંચ સાહેબ સજ્જનસિંહ તો હવે ધરતી ફાટે તો હમાઈ જાઓ એવી એક મહાપસ્તાવાની વિચિત્ર દશામાં સપડાઈ ગયા. દૂધ પીતી કરવી નહીં દીકરીને કદાચ, અર્થાત ગર્ભપાત કરવો નહીં દીકરીનો કદાચ. પુત્રી હત્યા ભ્રૂણ હત્યાનું જ્ઞાન પાપ બહુ થાય. દૂધ પીતી કરવે નહીં દીકરીને કદાચ. દૂધ પીતી કરવી નહીં દીકરીને કદાચ. ગર્ભપાત કરવો નહીં દીકરીનો કદાચ. ગર્ભપાત કરવો નહીં દીકરીનો કદાચ. પુત્રી હત્યા ભ્રૂણ હત્યાનું જ્ઞાન પાપ બહુ થાય. એજી પુત્રી હત્યા ભ્રૂણ હત્યાનું જ્ઞાન પાપ બહુ થાય. પુત્રી હત્યા ભ્રૂણ હત્યાનું જ્ઞાન પાપ બહુ થાય. પુત્રી હત્યા ભ્રૂણ હત્યાનું જ્ઞાન પાપ બહુ થાય. એવો પાપ ન જ કરા. હેજી એવું પાપ ન જ કરા. વાલા ભક્તો, જન્મ થયો ત્યારે સૌએ કહ્યું દીકરી આવી, પણ જીવવું અને મરવું એવી રીતે કે સૌ કહે દીકરી હોય તો આવી. સહજાનંદ સ્વામી મહારાજ. જય.